હવે જો હિમાંશુભાઈ પાલા જે ઘનશ્યામ ગોલ્ડના માલિક છે, મિલનભાઈ ભૂપતભાઈ લોઢિયા જે ઘનશ્યામ જ્વેલર્સના માલિક છે, રચિત હસમુખભાઈ લોઢિયા કુમકુમ ઓર્નામેન્ટ્સના માલિક છે, હેમલભાઈ પ્રવીણભાઈ લોઢિયા તુલજા ભવાની જ્વેલર્સના માલિક છે, દીપેનભાઈ ભૂપતભાઈ લોઢિયા, આટલા વેપારીઓ જે છે એ ઉપરાંત બીજા 15 વેપારીઓ, મૂળ કુલ 19 વેપારીઓ સાથે છે ને એને કાયદેસરનો બિલથી માલ વેચી અને આ સામાવાળા જે વિકાસ જયેશભાઈ સોની જે વિકાસ હિન્દી જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે, આ કંપનીમાં એના પત્ની બીનાબેન વિકાસભાઈ સોની અને એના ભાગીદાર જયકિશનભાઈ મેસવાણિયા આ લોકો ધંધો ચલાવે છે. મારા અસીલો બધાય છે, વર્ષોથી એની યારે વેપારી વ્યવહાર હતો અને માલ વેચતા હતા, કાયદેસરના બિલથી એને માલ વેચ્યો છે અને અચાનક માલનું પેમેન્ટ કરવાનો સમય પાક્યો ત્યારે એ લોકો ઘરે અને દુકાને શોરૂમે, એક શોરૂમ એનો અહીંયા યુનિવર્સિટી રોડ પર આવેલ છે, બીજો શોરૂમ છે સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં આવેલ છે. આ બંને શોરૂમમાં તાળા મારી અને 15 દિવસથી વધુ સમય માટે નાસી ગયા હતા અને ત્યાર પછી એ આવી અને એવી રજૂઆત કરી કે બધા વેપારીઓને બોલાવ્યા એને અને એવી વાત કરી કે હું કાલથી શોરૂમ ખોલું છું મારો, પણ તમને લોકોને પૈસા છે મારી અનુકૂળતા મુજબ આપીશ, મારી પાસે સગવડતા થાય ત્યારે આપીશ એમ કરીને બધાને સોનાની રકમ જે અંદાજે 1.25 કરોડથી વધુ છે એ મારા 5 અસીલોની છે એને દેવાનો સાફ ઇનકાર કરી દીધો. એટલે અમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એની રજૂઆત કરેલી હતી. આજે અમે પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ મળ્યા અને આવેદનપત્ર આપ્યું છે કે આ વ્યક્તિ છે એ અમને ખોટા વાયદા કરે છે, સમાધાનની વાતો કરીને ફરી જાય છે અને અમારી આટલી 1.25 કરોડથી વધુ રકમના સોનાના દાગીના જે પાકા બિલ મુજબ વેચાણ કર્યા છે એનું પેમેન્ટ આપી રહ્યા નથી. એટલે આજે અમે રજૂઆત કરી છે. અમને કમિશનર સાહેબશ્રીએ આશ્વાસન આપેલ છે કે અમે યોગ્ય કાર્યવાહી કરશું. વિકાસ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક વિકાસ જયેશભાઈ દિંડી, જેને અમે વર્ષોથી માલ આપતા અને એક દિવસ અચાનક એ દુકાનના તાળા મારીને વયા ગયા ભાઈ અને અમારા બધાનું સોનું બાકી હતું. પછી 15 દિવસ સુધી 2 દુકાનને તાળા મારીને ભાઈ ભાગી ગયા. પાછા આવી અને એને બધાને મીટિંગ કરીને બોલાવ્યા. 19થી વધારે વેપારીઓ હતા અને બધાને એમ કીધું કે અમે તમને તમારું સોનું આપી દેશું, અમારી પાસે એમની વિડીયો રેકોર્ડિંગ પણ છે. પછી અમે કીધું કે તમે અમને કંઈક લેખિતમાં આપો, તો કે એવું કંઈ અમે લેખિત ન આપીએ અને અમે તમને અમારી રીતે આપી દેશું અને અમારી સાથે છેતરપિંડી થઈ છે. આજે તમે કોને રજૂઆત કરી? આજે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું અને એમને રજૂઆત કરી કે અમારી સાથે આવી છેતરપિંડી થઈ છે તો અમને ન્યાય કરો. અમે ટોટલ 19થી વધારે વેપારી છે. અમે 6 વેપારીઓએ ફરિયાદ કરેલી છે. અમારું 6નું થઈને 800 ગ્રામથી વધારે સોનું છે. અમારી સાથે ન્યાય થાય અને અમને અમારું સોનું મળી જાય એવી અમારી માંગ છે.